નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8ની અંદર ગણિત વિષયની અંદર પ્રકરણ 12 ઘાત અને ઘાતાંકની અંદર નિયમોની ચર્ચા કરીશું। અગાઉ મેં તમને પીડીએફ મોકલી, એની અંદર ઘાતાંકના નિયમો જે મેં તમને ગણિત વર્ગ કાર્યના ચોપડામાં લખવાનું કહ્યું હતું, એ ઘાતાંકના નિયમોને એકવાર આપણે ફરી સમજી લઈએ। અગાઉ ધોરણ 7ની અંદર એ આવી ગયેલું જ છે, छता पण घातांकना नियमों एक बार तमने समझाई दो। सामान्य बात देखिए, सामान्य में 9 ની 6 तो 9 ने आपणे शुं कहीशुं? आधार, अरे 6 ने आपणे शुं कहीशुं? घात अथवा तो घात। बराबर। तो आ आधार अने घातांकना नियमों आपणे एना उपरथी घातांकना अमुक नियमों छे। एमां पहेलो छे एनी एम घात गुण्या एनी एन घात। अहींया तमे देखशो बंनेना आधार केवा छे? सरखा। घात घातनी अंदर अहींया एम छे, अहींया एन छे। बंने घात केवी छे? अलग, पण बंनेनो कयो छे शुं? आपणने गुणाकार। तो शुं करवानुं? आधार एना ए रहेशे અને બંને ઘાતનો શું કરવાનો? સરવાળો। એક એક્ઝામ્પલ લઈએ, ધારો કે 4ની 2 ઘાત ગુણ્યા 4ની 3 ઘાત। બરાબર। અહીંયા દેખો બંને આધાર કેવા છે? સરખા। ઘાત કેવી છે? જુદી જુદી। ફક્ત આપણે આધાર દેખ્યા, ઘાત આધાર સરખા, ગુણાકાર છે તો શું કરો? આધાર એના એ રાખો, બંને ઘાતનો શું કરી દેશું? સરવાળો। એટલે શું આવશે? 4ની 5 ઘાત। ख्याल आयो? गुणाकार होय तो आधार एना ए रे अने घातनो शुं थशे? सरवाळो। बराबर। चलो हवे नंबर 2 में लईए। एनी एम घात छेदमां एनी एन घात। छेद एटले भागाकार थाय, एटले के शुं कीधुं छे? एनी एम घात भाग्या एनी एन घात। आधार सरखा, भागाकार तो घातनी शुं थशे? बादबाकी। એટલે એના ઉપર m - n। ધારો કે આનું એક એક્ઝામ્પલ લઈએ, 8ની 5 ઘાત ભાગ્યા 8ની 3 ઘાત। આધાર સરખા છે, ઘાત જુદા જુદા છે। આપણે ખાસ પહેલા આધાર જ દેખવાનું, આધાર દેખ્યા સરખા, ભાગાકાર તો શું કરી દઈશું? આધાર એના એ, ઘાતની મૂકીશું બાદ। 8ની કેટલી આવશે? 3 ઘાત। બરાબર। एना पछी त्रीजो नियम, ए बी एना उपर 3 घात। आने कहीशुं गुणाकारनी घातनो नियम। अहींया देखो 2 आधार छे, ए अने बी। लखवुं होय तो लखी शकाय ए गुण्या बी, बंने वच्चे सारो संबंध गुणाकारनो। अने अहींया घात કેટલી છે? n। पण ए n घात ए बी ना उपर छे, कोई ए ऊपर है कि बी ऊपर? तो आ घात बंने ऊपर कहेवाय, એટલે લખાય ए ની પણ n घात અને b ની પણ n घात। एग्जाम्पल तरीके 5 गुण्या 3 નો વર્ગ। बराबर। तो શું લખાશે? 5 નો પણ વર્ગ લખાશે અને 3 નો પણ વર્ગ લખાશે। બરાબર। આને કહેવાય ગુણાકારની ઘાતનો નિયમ। એના પછી બીજો છે ए छेदमां बी ऊपर घात छे एम। हवे अंश अने छेद એટલે કે ભાગાકાર થયા, પણ બંનેની ભેગી એક જ ઘાત। શું કરીશું? આ પણ જેમ ગુણાકારમાં હતું એમ જ અહીંયા પણ a ની m ઘાત પણ લખાશે અને b ની m ઘાત પણ લખાશે। ધારો કે એક્ઝામ્પલ 3 પંચમાંશનો વર્ગ, તો શું લખીશું? 3 નો પણ વર્ગ લખાય અને 5 નો પણ वर्ग। ख्याल आयो? तो आपणे आ घातांकना नियमोने ध्यानमां राखीने आपणे पुस्तकनुं स्वाध्याय 12.1 ना दाखला गणीशुं। हवे आपणे स्वाध्याय 12.1 जे पुस्तकमां छे एनी अंदर घणा बधा दाखला छे। अहींया अमुक दाखला हुं गणाईश, बाकी तमारे अमुक दाखला जाते गणवाना रहेशे। हाल आपणे जे घातांकना नियमोनी वात करी एना आधारे आपणे किंमत शोधीशुं।
સૌથી પહેલાં તો અહીંયા આધાર અને ઘાત આપે. આધાર ધન છે, ઘાત માઇનસ છે. જ્યારે પણ ઘાત માઇનસ હોય, અંશમાં માઇનસ હોય તો છેદમાં લઈ જાઓ, છેદમાં માઇનસ હોય તો અંશમાં લઈ જઈ અને પછી એને ધન કરવાનું. બરાબર? ધારો કે આ અંશમાં કેમ, છેદમાં તો કોઈ સંખ્યા છે જ નહીં, તો એને છેદમાં લઈ જઈએ એટલે એ થશે ધન. ધારો કે 3 - 2 હાલ નીચે છેદમાં કશું નહીં તો આપણે 1 મૂકી શકીએ. હવે આપણે પદને ઉલટાઈએ, 1/3 નું -2 નહીં આવે, પણ હવે કેટલી ઘાત આવશે? 2, એટલે કે ધન 2. એટલે 1/3 કેટલી વાર લખાશે? 2 વાર. એટલે જવાબ આવશે 1/9. ખ્યાલ આવ્યો? એવી રીતે અહીંયા જુઓ, આ દાખલો પણ એવી રીતે જ ગણાશે. -4 ઉપર -2 છેદમાં 1. હવે ઘાતને આપણે ધન કરીશું, છેદમાં લઈ જશું એટલે, પણ આધાર તો માઇનસના માઇનસ જ રહેશે. એટલે 1/-4 ની કેટલી ઘાત થઈ જશે? હવે પ્લસ. એટલે લખાશે 1/-4 ગુણ્યા -4. એટલે માઇનસ માઇનસ પ્લસ અને ચોકું ચોકું 16. બરાબર? ખ્યાલ આવ્યો? હવે જુઓ, આપણે ઘાતાંકના નિયમોની અંદર શીખી ગયા એ રીતે 1/2 ઉપર માઇનસ ઘાત 5 બંનેની ભેગી છે. તો આપણે શું કરીશું? પહેલાં દરેક બંનેના ઉપર ઘાત મૂકી દઈશું. 1/1 ઉપર -5 અને 2 ઉપર -5. હવે આપણે અગાઉના દાખલામાં શું કર્યું કે અંશમાં માઇનસ ઘાત હતી એટલે છેદમાં લઈ ગયા એટલે ધન થઈ. અને જો છેદમાં હોય તો અંશમાં લઈ જઈએ તો ધન ઘાત. અહીંયા તો અંશ અને છેદ બંનેની અંદર માઇનસ ઘાત છે, તો શું કરીશું? તો આ પદને આપણે ઉલટાઈ દઈશું. અંશ એ છેદમાં આવી જશે, છેદ એ અંશમાં આવી જશે. એટલે કે 2/5 અને 1/5. એટલે હવે બંને થઈ ગયા પદ ઉલટાણું, એટલે બંને ઘાત થઈ ગઈ પ્લસ. હવે 2/5 એટલે 2 × 2 × 2 × 2 × 2. એવી રીતે 1 પણ કેટલી વાર લઈશું આપણે? 5 વાર. 2 × 4 = 8 × 16 = 32 છેદમાં 1. એટલે જવાબમાં કેટલા લખાશે? 32. ખ્યાલ આવે દરેકને? વાત કરીએ એક્ઝામ્પલ નંબર 2. સાદું રૂપ આપો અને પરિણામને ઘન ઘાતાંક સ્વરૂપે દર્શાવો. એટલે કે ઘનમાં ઘાતાંકને લખવાનું. બરાબર? હવે અહીંયા તમે દેખો, બંને આધાર સરખા છે, આપણને ભાગાકાર કીધું છે એટલે ઘાતની શું થશે? બાદબાકી. એટલે અહીંયા લખીશું -4/5 -4/8. હવે અંશ અને છેદ બંનેના આધાર સરખા, ઘાત જુદા જુદા, પણ હવે બંનેમાંથી કોની ઘાત વધારે છે? અંશમાં કે છેદમાં? તો છેદમાં. તો આપણે એને ક્યાં બાદ કરીશું? છેદમાં. -4/8 - 5. જો 8 ઉપર હોત તો આપણે અંશમાં ઘાતને બાદ કરતા, પણ અહીંયા છેદમાં વધારે છે એટલે આપણે છેદમાં બાદ કરીશું. એટલે 1/-4 8માંથી 5 જશે તો 3. આપણને સાદુરૂપ આપવાનું કહ્યું છે, ઘાત સ્વરૂપે લખવાનું કીધું છે, એટલે અહીંયા આગળ કિંમત શોધાશે નહીં. બરાબર? ચલો હવે લઈએ દાખલા નંબર 2. અહીંયા 1/2 ઉપર વર્ગ બંનેનું ભેગું છે. તો આના ઉપર કશું નથી, આના છેદમાં શું છે? 2/3 છે. આના પર કોઈ ઘાત નહીં એટલે શું સમજવાનું? 1 આખા કૌંસ ઉપર વર્ગ. આને કહેવાય ઘાતની ઘાતનો નિયમ. આધાર 1 છે પણ અહીંયા ઘાત 2 છે, તો શું કરવાનું? આધાર એનો એ રાખી અને ઘાતની ઘાતનો શું કરી દેવાનો? ગુણાકાર. એટલે કે 1 × 2 છેદમાં 2 ઉપર 3 × 2. એટલે 1 ની ઉપર શું લખીશું? 2 × 2 અને 2 ઉપર લખીશું 3 × 6. એટલે શું લખાશે? 1/2/6. આ કહેવાય ઘાતના ઘાતનો નિયમ. બરાબર? હવે વાત કરીએ આપણે એક્ઝામ્પલ નંબર 3. પણ એના પહેલાં એક વાત કરીએ કે કોઈ પણ આધાર હોય, ધારો કે 5 છે આધાર, ઉપર ઘાત 0 છે. કોઈ પણ આધાર ઉપર 0 ઘાત હોય એનું મૂલ્ય સમજવાનું 1. કેટલું સમજવાનું? 1. બરાબર? એવી રીતે જ આપણે એક્ઝામ્પલ છે કે 3/0 ઘાત પ્લસ 4 ઉપર -1 ઘાત ગુણ્યા 2 નો વર્ગ. તો શું કરીશું? તો પહેલાં 1 1 નું કરીએ આપણે. તો
તો 3 ની 0 ઘાત એટલે લખાશે એનું શું આવશે 1 આવશે વત્તા 4 ઉપર -4 1 ઘાત તો પ્લસ કરવા માટે એને ક્યાં લઈ જઈશું છેદમાં એટલે કે 4 છેદ ઉપર 1 4 ની 1 ઘાત એટલે થઈ ગઈ પ્લસ ગુણ્યા 2 નો વર્ગ કેટલો થશે 4 ફરીથી 1 પ્લસ 1 છેદમાં 4 ની 1 ઘાત કેટલી થશે 4 ગુણ્યા 4 હવે જુઓ આના નીચે કશું નહીં એટલે એક સમજવાનું 1 અને 4 પણ સરવાળો કરવા કીધું છે આ વિષમછેદી થયા વિષમછેદી થયા તો છેદ સમાન કરવા માટે લસા લેવો પડે તો 1 અને 4 નો લસા કેટલો આવશે 4 તો આપણે 4 લસા લઈએ તો આના નીચે કશું નહીં 1 છે તો 1 ને કેટલા વડે ગુણે તો 4 થાય 4 તો ઉપર પણ આવશે 4 અને અહીંયા તો 4 એકા 4 1 વડે ગુણ્યા તો ઉપર આવશે 1 બરાબર ગુણ્યા 4 4 પ્લસ 1 એટલે થશે 5/4 ગુણ્યા 4 અંશ અને છેદમાં સમાંતર સંખ્યાના છેદ ઉડી જાય એટલે જવાબ આવશે 5 બરાબર ખ્યાલ આવ્યો તમને હવે એવી રીતે જ આપણે લઈએ એક્ઝામ્પલ નંબર 2 એક્ઝામ્પલ 2 ની અંદર તમે દેખો કે 2 ની ઉપર -1 ગુણ્યા 4 ની ઉપર -1 ઘાત ભાગ્યા 2 ની -2 અહીંયા બંને ગુણાકારમાં છે અને બંનેની ઘાત સમાન છે એટલે આપણે આ રીતે લખી શકીએ 2 ગુણ્યા 4 ઉપર આવશે -1 ઘાત ભાગ્યા આ તો પદ એનું એ જ રહેશે બરાબર હવે 2 ચોકા 8 -1 ભાગ્યા આ પદ પણ એનું એ જ રહેશે હવે આપણે 8 ના જ્યારે અવયવ પાડીએ તો શું અવયવ પડે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે કે 2 કેટલી વાર આવે 3 વાર તો અહીંયા એનું ટૂંકું સ્વરૂપ શું લખાય 2 ની 3 ઘાત સ્વરૂપે લખીએ તો ફરીથી -1 તો છે જ ભાગ્યા 2 ની -2 ઘાત ફરીથી ઘાતના ઘાતનો નિયમ એટલે કે 3 ગુણ્યા -1 ભાગ્યા 2 ની -2 ઘાત પ્લસ માઇનસ 3 એકા 3 ભાગ્યા 2 ની -2 ઘાત હવે ફરીથી જુઓ બંને આધાર સરખા ભાગાકાર ઘાતની શું થશે બાદબાકી તો 2 ની ઉપર શું કરીશું -3 અને -2 આ બે તો ઘાત છે નિશાની શની આવશે માઇનસ કારણ કે ભાગાકાર હોય તો ઘાતની થશે બાદબાકી તો 2 ઉપર -3 માઇનસ પ્લસ 2 ઉપર લખાશે અહીંયા આગળ 2 માઇનસ પ્લસ શું થાય -3 માંથી 2 ગયા તો એ ચિહ્ન આવશે માઇનસ એટલે 2 ની -1 ઘાત પણ જ્યારે -1 ઘાત આવી તો મેં તમને અગાઉ વાત કરી હતી એને ક્યાં લઈ જશું ફરીથી છેદમાં લઈ જશું એટલે એવી થશે ધન ઘાત એટલે કે 1/2 ની 1 ઘાત જવાબ આવશે 1/2 બરાબર ખ્યાલ આવ્યો તમને આ રીતે આપણે એક્ઝામ્પલ 1 અને 2 ગણ્યા હવે આપણે વાત કરીએ એક્ઝામ્પલ નંબર 3 એક્ઝામ્પલ નંબર 3 ની અંદર દેખો 1/2 ઉપર -2 ઘાત પ્લસ 1/3 -2 ઘાત પ્લસ 1/4 -2 ઘાત પહેલા શું કરીએ અંશ અને છેદમાં ઘાત મૂકી દઈએ દરેકની ઉપર એટલે કે 1 ના ઉપર -2 2 ના ઉપર -2 પ્લસ 1 ના ઉપર -2 3 ના ઉપર -2 પ્લસ 1 ના ઉપર -2 4 ના ઉપર -2 આગળ મેં તમને નિયમ સમજાવ્યો ને હવે અંશ અને છેદ બંનેની અંદર માઇનસ ઘાત છે તો બંને શું કરીશું ઉલટાઈ દઈશું 2 નો વર્ગ છેદમાં 1 નો વર્ગ 3 નો વર્ગ છેદમાં 1 નો વર્ગ 4 નો વર્ગ છેદમાં 1 નો વર્ગ હવે 2 નો વર્ગ એટલે કે 2 દુ 4 1 નો વર્ગ એટલે 1 3 નો વર્ગ એટલે 3 તરી 9 1 નો વર્ગ 1 4 નો વર્ગ ચોકું 16 1 નો વર્ગ 1 હવે છેદ સમાન છે આ થઈ ગયા સમછેદી તો અંશનો કરીશું સરવાળો 4 + 9 + 16 છેદમાં લખીશું 1 4 ને 9 13 13 ને 16 29 છેદમાં 1 એકનું કોઈ મૂલ્ય હોય નહીં એટલે શું લખીશું જવાબ આપણે 29
ખ્યાલ આવ્યો દરેકને? હવે વાત કરીએ એક્ઝામ્પલ નંબર 4, કિંમત શોધો. એનો પહેલો એક્ઝામ્પલ 8 ની ઉપર -1 ગુણ્યા 5 ની ઉપર 3 છેદમાં 2 ની ઉપર -4. અહીં અંશમાં માઇનસ ઘાતવાળી સંખ્યા છે અને છેદમાં પણ માઇનસ ઘાતવાળી સંખ્યા છે. તો આપણે શું કરીશું? પદને ઉલટાઈ દઈશું. આખે આખુંની જે માઇનસ ઘાત હોય એ, ચલો 8 ની -1 એ આપણે છેદમાં લઈ લઈએ અને ઉપર તો છે જ 5 ની 3 ઘાત, એ તો એનું એ સ્થાન રહેશે. પછી છેદમાં છે 2 ની 4 ઘાત, એને લઈ લઈએ આપણે અંશમાં. હવે 5 ની 3 ઘાત ગુણ્યા 2 ની 4 ઘાત. 5 કેટલી વાર લખીશું? 3 વાર. 2 કેટલી વાર લખીશું? 4 વાર. 8 ના 8. 5 એક 5 પછી 25, 25 50 125 ગુણ્યા 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16 છેદમાં 8. હવે દેખો 8 દુ 16 શું લખીશું? 125 ગુણ્યા 2. આ બે સંખ્યાનો આપણે શું કરી દઈશું? ગુણાકાર. તો આ દાખલાનો જવાબ શું આવશે? 250. હવે એ રીતે જે દાખલા બીજા તમારે અમુક જાતે ગણવાના. હવે આપણે વાત કરીએ એક્ઝામ્પલ નંબર 6, કિંમત શોધો. તો એની અંદર જુઓ, ગુણાકાર આપ્યો છે, અહીંયા અપૂર્ણાંક સંખ્યા આપી છે અને ઉપર ઘાત આપી. તો અગાઉ તમને નિયમ સમજાય એમ આ ઘાત બંને ઉપર આવશે. 5 ની ઉપર -7 ઘાત, 8 ની ઉપર -7 ગુણ્યા 8 ની ઉપર -4, 5 ની ઉપર -4. એટલે અંશ અને છેદ બંનેની અંદર માઇનસ ઘાત આવી જાય તો ધન કરવા માટે શું કરીશું? પદને ઉલટાઈશું. એટલે કે 8 ની 7 ઘાત છેદમાં 5 ની 7 ઘાત ગુણ્યા 5 ની 4 ઘાત છેદમાં 8 ની 4 ઘાત. હવે તમે દેખો અહીંયા આગળ દરેક ઘાત કેવી થઈ ગઈ? ધન. પણ અહીંયા 8 ની 7 ઘાત અને 8 ની 4 અને 5 ની 4 ઘાત અને 5 ની 7, આ બંને વચ્ચે સાનો બધાનો સંબંધ દર્શાવે છે? આધાર સરખા છે, ત્યાં આગળ ભાગાકાર. તો આપણે શું કરીશું? ઘાતને બાદ કરીશું. કઈ રીતે? તો 8 ની 7 અને 8 ની 4 ઘાત, આ બંનેમાંથી કઈ જગ્યાએ ઘાત વધારે છે? તો અંશમાં. તો અંશમાં બાદ કરીશું. 8 ની ઉપર 7 - 4. એવી રીતે 5માં દેખો, 5 ની 7 ઘાત ને 5 ની 4 ઘાત. તો ક્યાં આગળ ઘાત વધારે છે? છેદમાં. શું લખીશું? 5 ની ઉપર 7 છેદમાં 7 - 4, એટલે કે છેદમાં બાદ થશે. જવાબમાં શું લખીશું? 8 ની ઉપર 7 માંથી 4 ગયા તો 3 છેદમાં 5 ની ઉપર 7 માંથી 4 ગયા તો 3. એટલે જ્યાં ઘાત વધારે હતી ત્યાં આગળ અંશમાં વધારે હોય તો અંશમાં બાદ થઈ, છેદમાં વધારે હતી તો છેદમાં બાદ. હવે કિંમત શોધવાનું કીધું એ તો 8 કેટલી વાર? તો 3. 5 કેટલી વાર? તો એ પણ 3 વાર. તો 8 × 8 = 64, 64 × 8 = 512, 25 × 25, 25 × 50 = 125. બરાબર? આ આવ્યો દાખલાનો જવાબ. હવે વાત કરીએ એક્ઝામ્પલ નંબર 7, સાદું રૂપ આપો. હવે એની અંદર આપણે શું કરીશું? જ્યાં માઇનસ ઘાત છે એને આપણે સ્થાન બદલી દઈશું. અંશમાં હશે તો છેદમાં લઈ જઈશું, છેદમાં હશે તો અંશમાં. એટલે પહેલાં લઈશું 25. આ t ની 4 ઘાત ધન અંશમાં છે તો એને લઈ જશું છેદમાં. 5 ની 3 ઘાત છેદમાં છે તો એને લઈ જશું અંશમાં. 10 તો બરાબર જ છે, 10 ક્યાં આવશે? છેદમાં ને છેદમાં, કારણ કે ધન છે. અને t ની -8 ઘાત એ પણ ક્યાં આવશે? અંશ. હવે આપણે સ્થાન બદલી દીધા, જેની ઘાત માઇનસ હતી એને આપણે ધન કરી દીધા. એને હવે બીજું શું કરીશું? તો જે સંખ્યા છે એના અવયવ પડતા હોય તો પાડવાનું. જેમ કે 25, તો 25 નું શું લખાશે? તો 5 નો વર્ગ લખાય ટૂંકમાં. 25 × 25 ગુણ્યા 5 ની 3 ઘાત ગુણ્યા t ની 8 છેદમાં t ની 4 ઘાત ગુણ્યા 10. એટલે શું અવયવ પડશે? 2 × 5 = 10. બરાબર? હવે જુઓ અહીંયા આધાર સરખા, ઘાતનો શું કરીશું? સરવાળો. એટલે કે 5 ની 3 + 2 ગુણ્યા અહીંયા બંને આધાર વચ્ચે શાનો સંબંધ છે? ભાગાકારનો. તો ઘાતની શું કરીશું? બાદબાકી. તો અહીંયા t ની 8 ઘાત છે, અહીંયા t ની 4 ઘાત છે. તો ક્યાં આગળ ઘાત વધારે છે? અંશમાં. તો અંશમાં શું કરીશું? ઘાતની બાદ 8 - 4
છેદમાં લખીશું 2 ગુણ્યા 5. હવે 5ની ઉપર 3 ને 2 કેટલા થશે 5 ગુણ્યા ટીની કેટલી ઘાત આવશે 8માંથી 4 ગયા તો 4 છેદમાં લખીશું 2 ગુણ્યા 5. બરાબર. હવે આપણે સાદુરૂપ આપતા આપતા 5 કેટલી વાર છે 5 વાર, અહીંયા 1 વાર છે એટલે ફરીથી ભાગાકારનો નિયમ થયો એટલે શું કરીશું 5ની ઉપર આ ઘાત શું કરીશું બાદ કરીશું ગુણ્યા ટીની 4 ઘાત અને અહીંયા વધશે 2. 5ની ઉપર કેટલી ઘાત વધશે 4 ગુણ્યા ટીની 4 ઘાત છેદમાં 2. હવે 5 કેટલી વાર લખીશું તો 4 વાર ટીની 4 ઘાત છેદમાં 2. પછી 25 25 50 125 125 50 625 ટીની 4 ઘાત છેદમાં. તો આ રીતે આપણે અહીંયા જે દાખલા ગણ્યા સાદુરૂપ આપવાના એમાં ફક્ત જે ઘાતાંકના નિયમો હોય છે એ નિયમો જ તમારે ધ્યાનમાં રાખવાના કે બંનેના આધાર સરખા તો ગુણાકારનો નિયમ કે ઘાતનો નિયમ એ ધ્યાનમાં રાખવાનું અને જો અંશ અને છેદમાં જો માઇનસ ઘાત આવતી હોય તો પદને ઉલટાવી આ બાબતને ધ્યાનમાં રાખી અને તમારે આ દાખલા ગણવાના છે. બરાબર. તો આજે આપેલા દાખલા ગણિત વર્ગ કાર્યના ચોપડામાં તમારે ગણવાના અને પૂર્વ આયોજનમાં જે મોકલેલું છે ગણિત ગૃહ કાર્યનું એ કામ પણ સાથે સાથે કરવાનું રહેશે. નમસ્કાર.